ગુડ મોર્નિંગ મિત્રો. આપણે જે આગળના લેક્ચરની અંદર જે ચર્ચા કરી છે એને થોડુંક રિવાઇઝ કરી નાખીએ છીએ. એમાં તમને અહીંયા બોર્ડ ઉપર જોઈ શકો છો મિત્રો કે છેલ્લે આપણે વાત કરી હતી એ ટ્રાન્સફર આરએનએનું અણુ છે. મેં તમને બહુ સરસ રીતે ડ્રો કરીને સમજાયેલો છે, બરાબર. અને આ ટ્રાન્સફર આરએનએનું અણુ જે છે એની આપણે નીટ પ્રિપરેશન માટે એક્સ્ટ્રા માહિતી બી મેં તમને આપેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે ટ્રાન્સફર આરએનએનું અણુ જે છે એ હોલે નામના વૈજ્ઞાનિકના મત મુજબ એ ક્લોવરના પર્ણ જેવું દેખાય છે. તમને ત્યાં બાજુમાં એક પર્ણ જેવું દેખાય છે, એ ક્લોવરનું પર્ણ છે. એ ક્લોવરનું પર્ણની પોઝિશન જે છે એને આપણે સેજ ઉલટાઈએ છીએ તો તમને એક્ઝેક્ટલી ત્રણ બાજુએ જાણે પર્ણના ત્રણ ભાગ હોય એવું ટ્રાન્સફર આરએનએમાં દેખાય છે. ઓકે, દેખાય છે ને મિત્રો? ઓકે, તો આ રીતે ટ્રાન્સફર આરએનએમાં તમે એક બાજુથી 5 એન્ડ બાજુથી નજર કરો છો મિત્રો તો 5 એન્ડ છે ત્યાં ગ્વાનિન નામનો નાઇટ્રોજન બેઝ ધરાવતો ન્યુક્લિયોટાઇડ હોય છે, બરાબર. અને એ જ્યારે 5 એન્ડથી શરૂ થઈ અને આ રીતે આખો તમને રચના જોવા મળે છે ત્યારે જ્યારે તમે મિત્રો જોતા જોતા 3 એન્ડ બાજુ પહોંચો છો ત્યાં 3 એન્ડ બાજુ 5 એન્ડથી શરૂ કરીને 3 એન્ડ બાજુ જોતા જાઓ ત્યારે તમને લાસ્ટ 3 ન્યુક્લિયોટાઇડ ઉપર નજર આવવી જોઈએ. નીચેથી સ્ટાર્ટ કરો 5 એન્ડથી. ઓકે, તો CCA જોવા મળે છે. અને આ જે છે 3 એ નાઇટ્રોજન બેઝ એ ફિક્સ હોય છે. સેમ 5 એન્ડ ઉપર ગ્વાનિન ફિક્સ છે એમ 3 એન્ડ ઉપર CCA ફિક્સ હોય છે. અને આ 3 એન્ડ વાળો જે છેડો છે ત્યાં એમિનો એસિડનું ગ્રાહી સ્થાન હોય છે. ત્યાં એમિનો એસિડનો COOH મેં તમને આગળના લેક્ચરમાં સમજાયું છે. COOH છે ત્યાં જોડાતો હોય છે. ઓકે, હવે જ્યારે 5 એન્ડથી નાઇટ્રોજન બેઝ મતલબ ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જાય છે અને એક્ઝેક્ટલી 5 એન્ડની સામે જ્યારે 3 એન્ડ વાળી શૃંખલા મતલબ એ બાજુ જતી હોય ત્યારે પૂરક નાઇટ્રોજન બેઝ આવી જતા હોય છે. અને આને કારણે મિત્રો એ બાજુએ તમને આખી કન્ટિન્યુ લાઈન તમને જોવા મળશે. જેમાં આપણે અહીંયા 5 એન્ડ હોય પછી આ રીતે અહીંયા તમને 3 એન્ડ દેખાશે ત્યારે તમને આ બંને બાજુએ જોવા મળે છે હાઇડ્રોજન બંધ, બરાબર. પછી જ્યારે આગળ જાય છે ત્યારે ફરી એક લૂપ જેવું જોવા મળે છે, ફરી એક આ રીતે લૂપ દેખાશે. પ્લસ અહીંયા વેરિયેબલ લૂપ જેને શોર્ટ આર્મેડ રૂપ તરીકે વર્ણવેલું છે અને આ રીતે તમને આ 1 2 3 પર્ણ જેવું દેખાય છે, બરાબર. હવે તમારી નજર અહીં આ 3 લૂપ બાજુ દેખાય છે. હવે મેં તમને સમજાવ્યું તો લૂપ ક્યારે બને છે? જ્યારે અસામાન્ય નાઇટ્રોજન બેઝ આવે ત્યારે બેઝ પેર બનતી નથી. તો આ 3 રચના જે બને છે અસામાન્ય નાઇટ્રોજન બેઝને કારણે હોય છે જે હાઇડ્રોજન બંધ બની નહીં શકતો અને એને કારણે લૂપ બને છે. હવે આપણે 3 લૂપ છે એમાંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા તમે મિત્રો જે અહીંયા મારી આમ ફિંગર્સ છે ત્યાં તમે જુઓ છો એવું જ તમે અહીંયા એક લૂપ દેખાય છે જેને DHU લૂપ કીધેલું છે. આ DHU લૂપ જે છે એની અંદર તમે એ લૂપમાં ધ્યાનથી જુઓ છો મિત્રો તો તમને ત્યાં D લખેલું દેખાશે. D જે છે એ ડાયહાઇડ્રો યુરેસિલ નામનો અસામાન્ય નાઇટ્રોજન બેઝ છે જેને કારણે તે હાઇડ્રોજન બંધ બનતો નથી. એટલે તમને અહીંયા આવી લાઈન જેવું ત્યાં તમને દેખાશે નહીં. એટલે આ એક લૂપ બને જેને DHU લૂપ કીધું, જેને આપણે એમિનો એસાઇલ સિન્થેટેઝ ઓળખ લૂપ તરીકે ઓળખાય છે. ઓકે, એનાથી પછી સહેજ આગળ ગયા એટલે ફરી પાછું સામાન્ય પ્રકારના નાઇટ્રોજન બેઝ આવી અને ફરી તમને અહીંયા રીતે હાઇડ્રોજન બંધ દેખાય. ફરી પછી જે નીચે એક લૂપ દેખાય છે જેને આપણે ઓળખાણ લૂપ કહીએ છીએ, બરાબર. અને એ જે છે ત્યાં પ્રતિસંકેત લૂપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રતિસંકેત લૂપ છે અને આ લૂપની અંદર બી તમે જુઓ છો તો તમને આ જે પોર્શન છે જ્યાં મારી ફિંગર છે એવું તમે પેલા ફોટોગ્રાફ્સમાં જુઓ છો ત્યાં તમને આઇનોસિન નામનો અને સાઈ મતલબ સ્યુડો યુરિડિન નામનો નાઇટ્રોજન બેઝ બી દેખાય છે. એટલે એને કારણે અહીંયા હાઇડ્રોજન બંધ પોસિબલ બનતો નથી. સેમ એ જ રીતે ફરી આ જાવશો ત્યારે આ શોર્ટ આર્મેડ લૂપ છે એ વેરિયેબલ પ્રકારનો લૂપ હોય છે જેમાં 3 પ્રકારના નાઇટ્રોજન બેઝ મેં તમને અસામાન્ય સમજાય તેમાંનું કોઈ પણ એક અહીંયા હાજર હોય જેને કહેવામાં આવે છે શોર્ટ આર્મેડ લૂપ, મતલબ વેરિયેબલ લૂપ નોર્મલ હોય છે. મેઇન 3 લૂપ મેઇન છે. પછી જ્યારે તમે અહીંયા પહોંચો છો મિત્રો ફરી તમે ફોટોગ્રાફ્સ બાજુ જોતા જાઓ છો, બરાબર. જેને આપણે કહીએ છીએ સ્યુડો મતલબ T-Psi-C લૂપ, T-Psi-C લૂપ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે લૂપ છે જેની મદદથી ટ્રાન્સફર આરએનએ રિબોઝોમના મેસેન્જર આરએનએ સાથે જોડાય છે. ઓકે, એ તમને બી મેં સમજાયેલું છે. હવે તમે આ લૂપ બાજુ તમે ફોટોગ્રાફ્સમાં ધ્યાન આપો છો બેટા. તો હવે આ જે લૂપની અંદર તમને સાઈ દેખાશે, જુઓ છો તમે, અને પ્લસ એની એક્ઝેક્ટલી બાજુમાં થાઇમિન હશે. એની એક બાજુએ જુઓ છો તો સાઇટોસિન છે. ઓકે, તો આવા અસામાન્ય નાઇટ્રોજન બેઝને કારણે ટ્રાન્સફર આરએનએનું આવું
મોડેલ જે છે એ ક્લોવરના લીફ જેવું મોડેલ છે હોલે નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. કે હવે આ જ રીતે આપણે આગળના ટોપિકનું રિવિઝન કર્યું અને હવે આપણે એક નવા ટોપિક ઉપર જઈ રહ્યા છે મિત્રો, અને એ જે છે એ છે ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ સમજીશું. અને ઉપરાંત ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ પહેલાં ટ્રાન્સક્રિપ્શન કઈ જગ્યાએ થાય છે, એનો એકમ શું છે, કેવી રીતે કોને ટ્રાન્સક્રિપ્શન કહેવાય છે એ સમજીએ છીએ. નેક્સ્ટ મિત્રો, હવે આપણે આજે એક નવા ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, અને આ જે ટોપિક જે છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. જે વસ્તુ તમે આગળના લેક્ચરની અંદર ક્લિયર કરેલું હશે, બેઝ પેર શું છે, બરાબર, ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને છે, એને આધારે જ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં આજે આપણને એવો પ્રશ્ન થાય કે આજે કયા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે, તો એ છે પ્રત્યાયન, મતલબ કે ટ્રાન્સક્રિપ્શન. ઓકે, ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ આજે નહીં કમ્પ્લીટ થાય મિત્રો. ટ્રાન્સક્રિપ્શન કેવી રીતે થાય છે આદિકોષ કેન્દ્રીયમાં અને સુકોષ કેન્દ્રીયમાં, એ હવે પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. આજે જે ક્રમ સમજાવું છું, જે માહિતી તમને આપું છું, એ તમે શાંતિથી અને વ્યવસ્થિત રીતે સમજો છો. સૌથી પહેલાં આપણને એવો પ્રશ્ન થાય કે પ્રત્યાયન એટલે શું, બરાબર. તો મિત્રો, તમને આગળના લેક્ચરમાં મતલબ કે અમુક લેક્ચરોની અંદર મેં તમને સમજાયું છે કે સેન્ટ્રલ ડોગમા થિયરી, બરાબર, ફ્રાન્સિસ ક્રિકે રજૂ કરી હતી. અને એ સેન્ટ્રલ ડોગમા થિયરી જે છે એ તમને ખ્યાલ હશે કે આ રીતે તમને એક ફિગર કન્ટિન્યુ સમજાયેલી છે કે આ રીતે ડીએનએનું સ્વયંજનન થતું હોય છે. આ ડીએનએનું સ્વયંજનન છે, અને એ જ રીતે ડીએનએમાંથી જ્યારે આરએનએ બને છે ને, એ આરએનએ જે છે એમાં મેસેન્જર આરએનએ છે, અને એ પ્રક્રિયાને પ્રત્યાયન કહે છે. ઓકે, તો આને આધારે તમને સેન્ટ્રલ ડોગમાને આધારે એટલે તો ખ્યાલ આવે છે મિત્રો કે ડીએનએમાંથી જે મેસેન્જર આરએનએ બને છે એને પ્રત્યાયન કહે છે. પ્રત્યાયનની કમ્પ્લીટ પ્રોસેસ પૂરી થઈ જશે પછી મેસેન્જર આરએનએ જે છે એના દ્વારા પ્રોટીનનું સિન્થેસિસ મતલબ સંશ્લેષણ થશે, બરાબર, અને એને આપણે કહીએ છીએ ટ્રાન્સલેશન, મતલબ કે એનું ભાષાંતર. ઓકે, તો આ બે થિયરી આપણે વન બાય વન સમજવાની છે. આજે આપણે સેન્ટ્રલ ડોગમાં જે તમે જાણો છો એફએસસી ક્રિક નામના વૈજ્ઞાનિકે રજૂ કરી, એમાં ડીએનએમાંથી આરએનએ બનવું. તો આની ડેફિનેશન તમને અહીંયાથી બી ક્લિયર થશે કે ડીએનએ જે છે એના અંદર જે જનીનિક માહિતી છે, ઓકે, ડીએનએમાં રહેલી જનીનિક માહિતીને શેની અંદર ટ્રાન્સફર કરવાની છે, આરએનએમાં, મતલબ એની નકલ કરવી, જેને આપણે કહીએ છીએ પ્રત્યાયન. ક્લિયર મિત્રો? ફરી એકવાર, ડીએનએમાં રહેલી જનીનિક માહિતી છે, બરાબર, એ જનીનિક માહિતીમાં મિત્રો એ વસ્તુ યાદ રાખો કે ડીએનએ જે છે એ બેવડું કુંતલમય મોડેલ છે. ઓકે, અને આ બે કુંતલ છે એમાંથી એક જ કુંતલ જે છે એમાં રહેલી જનીનિક માહિતી, આ તમને જે હું બતાવું છે બની રહ્યું છે મેસેન્જર આરએનએ, મતલબ કે આરએનએ બને છે. ઓકે, તો ડીએનએનું એક કુંતલમાં રહેલી જનીનિક માહિતીને શેમાં નકલ કરવાની છે? આરએનએમાં. તો એ પ્રોસેસને કહેવામાં આવે છે ટ્રાન્સક્રિપ્શન, મતલબ કે પ્રત્યાયન. ઓકે, તો સૌથી પહેલા મિત્રો આપણે એની ડેફિનેશનને નોંધીએ છીએ. ડીએનએ ના એક કુંતલમાં રહેલ જનીનિક માહિતી, ડીએનએનો અણુ નહીં, ડીએનએનો અણુ ખરો, પણ એના એક કુંતલમાં રહેલી જનીનિક માહિતીને આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયા એટલે કે ટ્રાન્સક્રિપ્શન. ક્લિયર મિત્રો? ઓકે, હવે આ જે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા થાય છે કે મતલબ કે ડીએનએ છે એમાંથી મેસેન્જર આરએનએ મતલબ કે આરએનએ બને છે, તો એ કેવી રીતે બને છે? તો એ મિત્રો યાદ રાખીશું કે આ પ્રક્રિયાનું નિયંત્રણ પૂરકતાના સિદ્ધાંતને આધારે થાય છે. પૂરકતાનો સિદ્ધાંત મતલબ કે તમે જાણો છો કે ડીએનએમાંથી જ્યારે ડીએનએ બને છે ત્યારે એડેનિન હશે તો થાઇમિન આવશે, ગ્વાનિન હશે તો સાઇટોસિન, સાઇટોસિન છે તો ગ્વાનિન, બરાબર. પણ અહીંયા પૂરકતાના સિદ્ધાંતમાં એ યાદ રાખવાનું છે કે જ્યારે ડીએનએની જે શૃંખલામાંથી
આરએનએ બને છે એ સમય દરમિયાન જો ગ્વાનિન હશે તો આરએનએમાં સાઇટોસિન આવશે. ક્લિયર? સાઇટોસિન હશે તો ગ્વાનિન ડીએનએની જેમ જ છે. બરાબર? પણ એડેનિન હશે તો યુરેસિલ આવશે. બરાબર? અને યુરેસિલ હશે, બરાબર, તો યુરેસિલ તો હોય જ ને ડીએનએમાં, પણ જો ડીએનએમાં થાઇમિન હશે તો સામે એડેનિન આવે છે. ઓકે, તો અહીંયા નોંધીશું કે આ પ્રક્રિયાનું નિયંત્રણ, આ પ્રક્રિયા મતલબ પ્રત્યાકન, આ પ્રક્રિયાનું નિયંત્રણ એ પૂરકતાના સિદ્ધાંત પર આધારિત છે. ઓકે, હવે તમે મિત્રો યાદ રાખો છો કે પૂરકતાનો મતલબ સમાન નથી હોતું. એ છે તો સામે એ આવે, એ સમાન ન કહેવાય. પૂરકતાનો મતલબ એની સામે ટી કાં તો યુ આવે. ઓકે, જો ડીએનએ માંથી ડીએનએ બને તો એની સામે ટી લેવાનો અને આરએનએ બને તો એની સામે યુ લેવાનો. ઓકે, પરંતુ જ્યારે આ બને છે ત્યારે થાઇમિનના સ્થાને કયો નાઇટ્રોજન બેઝ મતલબ કયો પિરિમિડિન આવશે મિત્રો? તો યુરેસિલ, યુરેસિલ હાજર હોય. ઓકે, નેક્સ્ટ મિત્રો લઈએ છીએ કે જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય છે. ઓકે, જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય છે ત્યારે જેટલું ડીએનએ છે એટલું ડીએનએ બેવડાય છે. બરાબર? સમજો. બરાબર, ડીએનએના સ્વયંજનન દરમિયાન તમે અહીંયા જુઓ છો, બરાબર, જેમાં ડીએનએ જે છે એમાં આ સ્વયંજનન બતાવે છે. મતલબ ડીએનએના એક અણુમાંથી બીજો અણુ બની જશે. બરાબર? મતલબ જો ડીએનએ નું 2C હશે તેમાંથી બની જશે 4C. ઓકે, તો એ બી મુદ્દો આપણે નોંધતા જઈએ છીએ મિત્રો કે ડીએનએના સ્વયંજનન દરમિયાન કુલ જનીનિક દ્રવ્ય બેવડાય છે. ક્લિયર? ઓકે, તો પછી આપણને એવો પ્રશ્ન થાય તો ડીએનએ માંથી જ્યારે આરએનએ બને છે ત્યારે શું થાય છે? તો એમાં આખો ડીએનએ નો અણુ બી નહીં મિત્રો, યાદ રાખજો. ડીએનએ આખો જેટલો લાંબો છે એનો કોઈક એવો પોર્શન, બરાબર, જેને આપણે કહીએ છીએ કે ડીએનએ નો ખંડ, જેને આપણે જનીન બી કહીએ છીએ, પણ હજુ જનીન ટોપિક સુધી આપણે આ ચેપ્ટરમાં નથી પહોંચ્યા. બરાબર? એમ તમે એના નામથી પરિચિત છો, પણ ડીએનએની આ શૃંખલા છે. બંને શૃંખલામાંથી કોઈ પણ એક શૃંખલા લેવાની અને એ શૃંખલાનો બી કોઈ પણ એક નાનો ખંડ એનું પ્રત્યાકન થઈને આરએનએ બને છે. ઓકે, ધ્યાન રાખીશું. ડીએનએ નો ખંડ અને તેમાં પણ ડીએનએ નો ખંડ તો આખો આટલા બંને શૃંખલાનો લઈએ તો આખો અહીંયાથી આ સુધીનો આવશે ડીએનએ નો ખંડ, પણ આ ડીએનએના આટલા ખંડમાં બી એક જ શૃંખલા, તેમાં પણ કોઈ એક શૃંખલાનું પ્રતિઅંકન આરએનએમાં થાય છે. ઓકે, જે તમે અહીંયા આકૃતિમાં મેં તમને સમજાવ્યું છે. નેક્સ્ટ જે આ પ્રતિઅંકનની પ્રક્રિયા થાય છે તો સૌથી પહેલા આ જે ડીએનએની લાંબી શૃંખલા છે એમાં કેટલો ખંડ પ્રત્યાકનમાં ભાગ લે છે એ નક્કી કરી દેવું પડતું હોય છે, જેને આપણે ધીરે ધીરે સમજીએ છીએ. ઓકે, તો આ રીતે તમને શરૂઆતમાં જે માહિતી છે મેં તમને આ રીતે આકૃતિ દોરીને સમજાવી છે. હવે આને આધારે નેક્સ્ટ આપણે ચર્ચા કરતા જઈએ છીએ મિત્રો કે જ્યારે પ્રત્યાકન થાય છે ત્યારે મતલબ ડીએનએમાંથી આરએનએ બને છે ત્યારે બે શૃંખલા જે છે એમાંથી કોઈ પણ એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. સિમ્પલ વસ્તુ છે, જે તમે આપણે ડેફિનેશનમાં પણ આવેલું છે કે એક જ કુંતલ હોય એ જ એનું જ આરએનએમાં નકલ થતી હોય છે. ઓકે, અને એને કારણે જે આરએનએ બને છે સિંગલ સ્ટેન્ડ આરએનએ બને છે. ઓકે, સામાન્ય રીતે ડીએનએનું કોઈ એક જ કુંતલ મતલબ કે શૃંખલા જે ટ્રેપ્લેટ તરીકે વર્તે છે. ઓકે, ક્લિયર? ટ્રેપ્લેટનો મતલબ એવો થાય છે કે ડીએનએની એવી શૃંખલા જે સામે નવી શૃંખલા બનાવે છે. આપણે ડીએનએનું જ્યારે સ્વયંજનન ભણ્યા હતા ત્યારે ડીએનએની બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી હતી. બરાબર?
5 એન્ડથી 3 એન્ડ વાળી બી ટ્રેપ્લેટ તરીકે વર્તી હતી અને 3 એન્ડમાંથી 5 એન્ડ હતું એ પણ ટ્રેપ્લેટ તરીકે વર્તી હતી. પણ જ્યારે પ્રત્યાયનની પ્રોસેસ થાય છે ત્યારે સામાન્ય રીતે ડીએનએની કોઈ એક જ શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે છે. ઓકે, હવે બીજો એક પ્રશ્ન થાય કે જો ડીએનએની 2 શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે તો શું મોટો પ્રોબ્લેમ થાય, શું મુશ્કેલી છે? ઓકે, એ નોંધીએ છીએ. હું તમને એક સરસ એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. જો ડીએનએની બંને શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે તો શું થાય? ઓકે, તો અહીંયા તમને હું જે રીતે એક્સ્ટ્રા ફિગર અને આકૃતિ દ્વારા સમજાવું છું એ પ્રમાણે જ આપણે એ મુદ્દાને આપણી એનસીઈઆરટીની બુકમાં સમજવા પ્રયત્ન કરીશું. ઓકે, તો અહીંયા હું એક ડીએનએ જે છે એની આ એક કુંતલ દોરું છું. ઓકે, 3 એન્ડથી 5 એન્ડ છે અને 5 એન્ડથી 3 એન્ડ છે. ઓકે, સમજવાનું. આ કુંતલનો કોઈ એક ચોક્કસ ખંડ દોરેલો છે. ડીએનએ આ રીતે બી હોય છે ને આ રીતે લંબાઈ છે. આપણે વાત કરી કે પ્રત્યાયનમાં ડીએનએની બંને શૃંખલા જે છે એનો કોઈ ચોક્કસ એક ખંડ નક્કી કરીએ. એ ખંડ આપણે હાલ પૂરતો આટલો નક્કી કરેલો છે. અને અહીંયા આપણે નાઇટ્રોજન બેઝ બી દોરીએ છીએ કે આ રીતે નાઇટ્રોજન બેઝ અમુક અંતરે ફોર એક્ઝામ્પલ આપણે લેવાના છે. ઓકે, આની તમે પ્રેક્ટિસિંગમાં જે નાઇટ્રોજન બેઝ છે એને પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે તમે કંઈ બી લઈ શકો છો. ઓકે, દાખલા તરીકે આપણે એડેનિન છે, થાઇમિન છે, ગ્વાનિન છે, ફરી ગ્વાનિન આવ્યો, સાઇટોસિન છે, ફરી થાઇમિન આવી શકે, એડેનિન છે, કંઈ ફિક્સ નથી કે આવવું જ હશે. બરાબર, આપણે થોડા બીજા 2 લખી નાખીએ એટલે તમને થોડાક ઉદાહરણ મને મતલબ આ થિયરીને સમજાવવામાં થોડીક સરળતા રહેશે. અને આપણે 5 એન્ડ લઈ લઈશું, આ 3 એન્ડ છે. કારણ કે ડીએનએની બંને શૃંખલા જે છે એ વિરુદ્ધ ધ્રુવતા દર્શાવે છે. ઓકે, તો આ રીતે ફોર એક્ઝામ્પલ મેં તમને લખેલ. તો સામેવાળી શૃંખલા છે પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે આ ડીએનએની શૃંખલા છે. તો તમે થોડોક મિત્રો અંદાજ લખાઈ શકો છો કે અહીંયા ટી આવશે, અહીંયા એ આવશે, સી આવશે, જી, એ. બરાબર, એ જ રીતે મિત્રો એ છે, પછી ફરી સી અને જી. ઓકે, અને એની વચ્ચે તમે જાણો છો કે વચ્ચે કયો સી છે તો જી, ટીની સામે એ, અને જ્યાં એ જે છે સોરી અહીંયા આપણે જાણી શકો છો કે ટી આવે છે. ઓકે, તમે કોઈ પણ નાઇટ્રોજન બેઝ પ્રેક્ટિસિંગમાં લઈ શકો છો. ધ્યાન એટલું રાખવાનું એક શૃંખલા હોય તેની સામે પૂરક લઈ લેવાની. તો આ બીજી એની સામે હાઇડ્રોજન બંધ દોરેલા છે અને એ છે નિર્બળ હાઇડ્રોજન બંધ. આ તો આપણે એઝ ઇટ ઇઝ છે, જે તમે જાણો છો એ જ વસ્તુ મેં અહીંયા ડ્રો કરેલી છે. ઓકે, આ થિયરીને હું ફરી દાખલા તરીકે જે સમજાવું તો કદાચ નાઇટ્રોજન બેઝનું ક્રમ બદલાઈ બી છે. આ મેં ફોર એક્ઝામ્પલ લીધેલું છે. આપણે લખીએ છીએ દાખલા તરીકે આવું આપણે એક ઉદાહરણ લઈએ છીએ. ઓકે, હવે જ્યારે આ ડીએનએ જે છે એની એક શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે છે. ઓકે, આપણે પ્રશ્ન શું કર્યો મિત્રો? ડીએનએની બંને શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે. હવે જ્યારે ડીએનએમાંથી આરએનએ બનાવવાનો હોય એટલે એક ખંડમાં રહેલો હાઇડ્રોજન બંધ ધીરે ધીરે ડિલીટ થતો જાય, મતલબ કે એ છૂટો પડતો જાય. એટલે આ શૃંખલા જે છે મિત્રો એ બંને શૃંખલા છૂટી પડી જતી હોય છે. ઓકે, હવે આપણે નોર્મલી યાદ રાખો છો કે આરએનએ બને છે ત્યારે એનું પોલિમરાઇઝેશન ઉત્સેચક કરે છે અને ઉત્સેચકનું નામ છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. અને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એવું જ કહે છે કે આપણે તો 5 એન્ડથી 3 એન્ડ બાજુ જ નવી શૃંખલા બનાવીશું. એટલે 5 એન્ડથી 3 એન્ડ બાજુ જો આરએનએ બને તો સામે ડીએનએની શૃંખલા મિત્રો કઈ હશે? 3 એન્ડથી 5 એન્ડ. ઓકે, આપણે તમે એક એક્સ્ટ્રા આપણે ઉદાહરણથી બી સમજવાની છે. હાલ પૂરતું આપણે એવું સમજીએ છીએ કે જો આ જે શૃંખલા જે છે એની સામે આપણે આ એક લઈ લઈએ છીએ, આ એક શૃંખલા બને છે. આ જે હું રેડ કલર્સથી દોરું છું અને આ રીતે આ શૃંખલા છે એ બંને શૃંખલા ટ્રેપ્લેટ. આ કહે છે હું પણ ટ્રેપ્લેટ તરીકે વર્તું છું અને આ બી ટ્રેપ્લેટ તરીકે વર્તે. ઓકે, તો આ જે બને છે બંને આરએનએ છે. ઓકે, હવે કે શું પ્રોબ્લેમ છે જો બંને શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે તો હવે આ બંને આરએનએ જે છે એને આપણે હું અહીંયા અલગથી ડ્રો કરું છું, જે આપણે તમને અહીંયા અંદર કન્ફ્યુઝન ના થાય એટલે આપણે ડ્રો કરીએ છીએ. જે આ પહેલો જે આરએનએ દોરેલો છે આ છે. ઓકે, અને એ ધ્રુવતાને આધારે તમે કહી શકો મિત્રો કે 5 એન્ડથી 3 એન્ડ અત્યારે હાલ એ
માઇનોર વસ્તુ છે. તો અહીંયા નોર્મલી નાઇટ્રોજન બેઝ આની એક્ઝેક્ટ સામે છે, તો આ રીતે નાઇટ્રોજન બેઝ ગોઠવાતા જશે. જો એ હશે તો મિત્રો યાદ શું રાખવાનું છે, પહેલાં આપણે દોરી દઈએ છીએ. ઓકે, સેમ એ જ રીતે અહીંયા એડેનિન હશે તો RNA બને ત્યારે યુ લેવાનું. ટી છે તો એ, જી છે તો સી, બરાબર, જી છે તો સી, બરાબર, પછી જી, પછી ટી છે તો એ છે તો યુ, જી છે તો સી અને પછી જી. ઓકે, તો આ રીતે તમને આ ટ્રેપ્લેટ તરીકે વર્તે તો આવો મેસેન્જર RNA બને છે. સેમ એ જ રીતે જો બીજું જે છે એ લઈએ છે, આ નોર્મલી આપણે ચલો આ રીતે ડ્રો કર્યું તો આનું બને છે RNA અને આનો આપણે RNA અહીંયા દોરીએ છીએ, છે તો RNA છે. ઓકે, ચલો હવે તમે મિત્રો બોલી શકો છો, જેવી પોલારિટી છે એ જ પ્રમાણે આપણે લઈએ છીએ તો આને આ રીતે બનતું જશે. આપણને એવો પ્રશ્ન થાય કે અંદર છે એવું હું દોરું છું એટલા માટે, તો એ આપણે 9 નાઇટ્રોજન બેઝ લીધેલા છે, મતલબ 9 ન્યુક્લિયોટાઇડ લીધેલા છે. ઓકે, તો હવે આના આધારે બી તમે બોલી શકો છો મિત્રો. ટી છે તો શું આવશે? એ છે તો યુ, જી, સી છે તો જી, જી, સી, યુ, એ, જી અને સી. ઓકે, ક્લિયર છે મિત્રો. હવે તમે આ જે RNA બનેલો છે, હવે જો આ RNA જે છે એને આપણે આ માહિતીને આપણી બુક પ્રમાણે બે રીતે સમજાવું છું તમને કે બે પ્રોબ્લેમ થાય છે, બરાબર. કયા બે પ્રોબ્લેમ છે? પહેલા પ્રોબ્લેમની આપણે મિત્રો વાત કરીએ છીએ કે નોર્મલી તમને આગળના લેક્ચરમાં બી મતલબ સમજાવવાનું બાકી છે, પણ અહીંયા હું તમને જે રાઉન્ડ કરું છું એ સમજવાનું. આ જનીન સંકેત છે, બરાબર. આપણે ગેમોવની થિયરી ને જનીન સંકેત 64 હોય છે ને એની સામે પ્રતિસંકેત 61 છે, એ બધું સ્ટડી કરવાનું બાકી છે. પણ હાલ પૂરતું તમને જરૂર છે એવું સમજી લો કે આ જે રાઉન્ડ કર્યું એ જનીન સંકેત છે અને એને આધારે એ પ્રકારનું એમિનો એસિડ આવશે, ટ્રાન્સફર RNA લઈને આવશે, બરાબર. પછી સેમ એ જ રીતે એક એમિનો એસિડ આવી ગયો, બરાબર. પછી એ જ રીતે ફરી આ 3 જનીન સંકેત લીધા તો બીજો એમિનો એસિડ આવ્યો અને આ ફરી જનીન સંકેત લીધા એમ ત્રીજો એમિનો એસિડ, બરાબર. મતલબ આ રીતે એમિનો એસિડ આયા કરે છે એઝ ઇટ ઇઝ. એ જ રીતે આ ટ્રાન્સફર RNA જો રિબોઝોમ નામની અંગિકા ઉપર મેસેન્જર RNA રિબોઝોમની અંગિકા ઉપર જાય તો એને આધારે ટ્રાન્સફર RNA એને વાંચે છે અને આ રીતે 3 ન્યુક્લિયોટાઇડની પેરને આપણે જનીન સંકેત કહીએ છીએ અને આ રીતે કમ્પ્લીટ એમિનો એસિડ આવે છે. ક્લિયર મિત્રો? તો આ રીતે એમિનો એસિડ આવ્યા. હવે જેમ તમે જુઓ છો કે આ જનીન સંકેત UAC છે, તમને આગળના લેક્ચરમાં એ બી હું તમને એક તૈયાર કરે કે આવો જનીન સંકેત હોય તો કયો એમિનો એસિડ આવે એ બી ફિક્સ છે. અત્યારે હાલ એની ચર્ચા નથી કરવી, એક અલગ થિયરી છે, પણ એ નક્કી છે કે UAC છે, જ્યારે અહીંયા AUG છે. નોર્મલી AUG હોય ને તો મિથિયોનિન આવે, બરાબર. આટલું તો ગોખવાનું છે મિત્રો કે AUG ને પ્રારંભિક સંકેત કહીએ છીએ અને એ હંમેશા પ્રારંભિક સંકેત AUG હોય ને ત્યારે મિથિયોનિન જ આવશે. ઓકે, અત્યારે હાલ આપણે નામમાં નથી પડતા. આ એમિનો એસિડ છે તો આ જે એમિનો એસિડ, આ શૃંખલા જે એમિનો એસિડનો ક્રમ બનાવે છે અને આ બીજી શૃંખલા એમિનો એસિડનો ક્રમ બનાવે, તો આ બંનેની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે આ બંનેમાં એમિનો એસિડનો ક્રમ જુદો હશે, બરાબર. આ તો આપણે ફોર એક્ઝામ્પલ 3 જ લીધેલા છે, ઘણા બધા એમિનો એસિડનો સમૂહ હોય છે. ઓકે, જો આ એમિનો એસિડનો સમૂહ ઘણા બધા હશે તો જો બંને શૃંખલા DNA માંથી બંને શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તી અને RNA બનાવે અને એ RNA રિબોઝોમ નામની અંગિકા ઉપર જાય. ના ઓલરેડી રિબોઝોમ બહુ બધું છે જેને આપણે પ્રોટીન સંશ્લેષણ માટેની કોષીય ફેક્ટરી કીધી. જો એમિનો એસિડ જુદા છે તો એને કારણે અલગ પ્રકારનો અલગ પ્રોટીન બનશે. બંને શૃંખલા અલગ અલગ પ્રોટીન બનાવશો કે 2 વર્ડ્સ યુઝ કરું એટલે તમને ક્લિયર થાય. અલગ અલગ પ્રોટીન બને છે. ઓકે, અને જો અલગ અલગ પ્રોટીન બને છે કોષની અંદર, જરૂર હોય એ બી બને, બીજું બી બને, બરાબર. તો જેને કારણે આથી જનીનિક માહિતી જે છે, માહિતીના સ્થળાંતરણમાં શું આવી જતી હોય છે? જટિલતા. એટલે એક આ પ્રોબ્લેમ થયો મિત્રો કે જ્યારે બંને શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે છે, મેં તમને સમજાયું. ઓકે, જ્યારે બંને શૃંખલા
ટ્રેપલેટ તરીકે વર્તી અને ટ્રેપલેટ તરીકે વર્તી અને જ્યારે આ પ્રક્રિયા છે મિત્રો નીચેવાળી એ કોષ કેન્દ્રમાં નથી થતી. આરએનએ જેને આપણે કીધું હતું અસ્થાયી છે અને માહિતીનું સ્થળાંતરણ કરવું હોય, કોષ કેન્દ્રમાં ડીએનએ છે, ડીએનએ સ્થાયી છે, બહાર નથી આવી શકતો, તો ડીએનએ પોતાની જનીનિક માહિતીને આરએનએને આપી દે છે અને આરએનએ માહિતી લઈને બહાર કોષરસમાં આવે. ઓકે, જ્યારે કોષરસમાં આવે છે તે સમય દરમિયાન કોષરસમાં રિબોઝોમની અંગિકા ઉપર આ રીતે આરએનએ ગોઠવાઈ જાય છે. ત્યારે રિબોઝોમની અંગિકા ઉપર જેવું આરએનએ હશે મેસેન્જર આરએનએ, એવો ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડને લઈને આવશે. આપણે પ્રોસેસ સમજવાની છે મિત્રો. પણ અહીંયા અલગ અલગ પ્રકારના એમિનો એસિડ આવશે તો અલગ પ્રકારનો પ્રોટીન બને, અને જો અલગ પ્રકારનો પ્રોટીન બને તો નેચરલી એ સેલ છે એની અંદર જટિલતા આવે છે કે આ પ્રોબ્લેમ છે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો. હવેનો મુદ્દો તો તમારા માટે કદાચ અહીંયા જુઓ તો બહુ ઇઝી છે. સિમ્પલ વસ્તુ કહું છું, જ્યારે આ શૃંખલા ટ્રેપલેટ તરીકે વર્તી હતી, સમજો બરાબર મિત્રો, આ શૃંખલા ટ્રેપલેટ તરીકે વર્તી ત્યારે એની નવી શૃંખલા જે છે એ બની. આ જે મારી ફિંગર છે આ શૃંખલા, મેં આ ટ્રેપલેટ શૃંખલાએ જે શૃંખલા બનાવી એમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ તમે જુઓ તો આ બંનેનો સેમ લાગે. જુઓ, સિવાય કે થાઇમિનની જગ્યાએ યુરેસિલ. ક્લિયર? આ ઉપરવાળી શૃંખલા જે છે 3N થી 5N વાળી, આપણે જે નાઇટ્રોજન બેઝ લીધા એને આધારે આ ટ્રેપલેટ શૃંખલાએ જે આરએનએ બનાવ્યો એ આરએનએ માં નાઇટ્રોજન બેઝનો ક્રમ બીજી જે ટ્રેપલેટ શૃંખલા છે એના નાઇટ્રોજન બેઝના ક્રમને મળતો આવે છે. એઝ ઇટ ઇઝ જ્યારે આ શૃંખલા ટ્રેપલેટ તરીકે વર્તે ત્યારે એણે જે આરએનએ બનાવી એનો ક્રમ આ ટ્રેપલેટ શૃંખલાને મળતો આવે છે, આ ઉપરવાળી 3N થી 5N વાળું. સિવાય કે કઈ બાબતમાં જુદું પડે છે મિત્રો? યુરેસિલ. એટલે તમે જોઈ શકો છો કે આ જે છે એમાં એક આ યુરેસિલ વાળો જે પોર્શન છે અલગ પડશે. બહુ ઇઝી છે, કોઈ ઓબ્જેક્ટિવ આપે તો તમારે એ રીતે સમજવાનું છે બરાબર. અહીંયા યુરેસિલ છે, મેં તમને રાઉન્ડ કર્યું એ રીતે યુરેસિલ બતાવેલો છું. કે હવે જ્યારે આ બંને શૃંખલા કોષરસમાં આવે છે બરાબર, અને જ્યારે કોષરસમાં આવે છે ત્યારે બંને આરએનએ શૃંખલા પૂરક હોય છે. પૂરક હોય. ઓકે, પૂરક હોય છે એનો મતલબ બંધ બની શકે. જેમ કે તમે જુઓ એ અને યુ છે એટલે ત્યાં બંધ બનશે, એ અને યુ અહીંયા બંધ બની જશે, હાઇડ્રોજન બંધ. ઓકે, અને આપણે કોષરસની અંદર તો એ લોકોની પોઝિશન એઝ ઇટ ઇઝ આ રીતે ગોઠવાઈ જાય મિત્રો બરાબર. તમને આ રીતે જ ગોઠવાઈ જશે. તો અહીંયા યુ હશે તો અહીંયા એ આવ્યો, તેની વચ્ચે શું બની જશે? હાઇડ્રોજન બંધ. તમે જુઓ છો મિત્રો આ રીતે હાઇડ્રોજન બંધ બનતો જશે. ઓકે, સમજો મિત્રો. બંને આરએનએ જે છે એ બંને આરએનએ જે છે એમાં બંને શૃંખલાઓ છે એ પૂરક હોય છે. ઓકે, અને જો પૂરક હશે તો એને કારણે હાઇડ્રોજન બંધ બને, અને જો હાઇડ્રોજન બંધ બને તો બની જાય છે ડબલ સ્ટેન્ડ આરએનએ. ક્લિયર? આ અને આ છે ત્યારે ડબલ સ્ટેન્ડ આરએનએ બન્યો. અને નોર્મલી ભાષાંતરની પ્રક્રિયા કરવી હોય ને તો સિંગલ સ્ટેન્ડ આરએનએ જોઈએ. આ એક નિયમ છે કે રિબોઝોમની જે અંગિકા છે, આપણે જોઈએ છે મિત્રો કે આ રિબોઝોમની અંગિકા છે બરાબર, એનો આ નાનો ઉપએકમ છે, આ મોટો ઉપએકમ છે, મેં તમને સમજાવ્યું. અને એની ઉપર નાના ઉપએકમ ઉપર મેસેન્જર આરએનએ ગોઠવા છે, આ રિબોઝોમ છે બરાબર. અને આ મેસેન્જર આરએનએ જે આવે છે સિંગલ સ્ટેન્ડ હોવો જોઈએ મિત્રો. આ પહેલી વસ્તુ છે. જ્યારે અહીંયા બનેલો છે ડબલ સ્ટેન્ડ આરએનએ છે, મતલબ કે આવો આરએનએ ભાષાંતરને અટકાવે, ભાષાંતર ન થાય. અને જો ભાષાંતર ન થાય તો પછી પ્રત્યાકનનો હેતુ સિદ્ધ નહીં થાય, મતલબ પ્રત્યાકન નિષ્ફળ નીવડશે, પ્રત્યાકન નિષ્ફળ જાય. ઓકે, તો આ રીતે આપણે તમને જે બુકના સેન્ટેન્સ છે એને મેં આ રીતે એક્ઝામ્પલ, મતલબ એક નાઇટ્રોજન બેઝની કોઈ ચોક્કસ ક્રમ નથી હોતો, મેં તમને ફોર એક્ઝામ્પલ આ રીતે સમજાયેલું છે. અને આ હેતુનો ઉપયોગ મિત્રો તમારે આગળ જ્યારે પેસ્ટ નિયંત્રણ માટે સૂત્રકૃમિઓની અંદર કેટલીક એવા નાશ કરવા માટે આ થીમ ડબલ સ્ટેન્ડ આરએનએની થીમ તમારે આગળના જે ચેપ્ટર જે છે જેની અંદર ચર્ચા કરવામાં આવશે. ખાલી અત્યારે આટલો કોન્સેપ્ટ ક્લિયર રાખવો છો. કે તો આ રીતે આપણે પ્રત્યાકનની કોમન માહિતી લીધેલી છે. હવે આપણે ચર્ચા કરી છે પ્રત્યાકનનો એકમ. તો હવે આ જ ટોપિક હતો એને કન્ટિન્યુ કરીએ છીએ મિત્રો. અને આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે પ્રત્યાકન એકમ, મતલબ કે ટ્રાન્સક્રિપ્શન, નો ટ્રાન્સલેશન, ટ્રાન્સક્રિપ્શન યુનિટ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે,
હવે આ જે પ્રત્યાકન એકમ એટલે શું, તો જ્યારે ડીએનએ જે છે એ ડીએનએનો કોઈ એવો ખંડ છે, બરાબર. આપણે જ સમજાવ્યું મેં તમને કે ડીએનએનો કોઈક એવો ખંડ હોય છે કે જે પ્રત્યાકનમાં ભાગ લેતો હોય છે. ઓકે, આ જે છે એના નોર્મલી એકમના 3 ભાગ છે. 3 ભાગ છે જે આપણે 1 બાય 1 મિત્રો સમજવાના રહેશે. ઓકે, અને એક ભાગ છે જેને આપણે કહીએ છીએ પ્રમોટર, બરાબર, પ્રમોટર. બીજું જે ભાગ આપણે સ્ટડી કરવાનો છે એ છે બંધારણીય જનીન, મતલબ કે સ્ટ્રક્ચરલ જીન, સ્ટ્રક્ચરલ જીન. ઓકે, અને થર્ડ જે છે એ છે સમાપક. સમાપક મતલબ સમાપ્તિ, પ્રોટીન સંશ્લેષણની સમાપ્તિ રજૂ કરે છે, જેને આપણે કહીએ છીએ ટર્મિનેટર. ઓકે, તો મિત્રો આ રીતે આપણે સમજીશું. એ પહેલાં આ 3 ભાગ સમજીએ છીએ એ પહેલાં કેટલીક આ જ એકમ માટે સંલગ્ન કેટલીક માહિતી બી લેવાની છે. ઓકે, હવે ધ્યાન આપો છો મિત્રો કે જ્યારે તમે જાણો છો કે ડીએનએની બંને શૃંખલા વિરુદ્ધ ધ્રુવતા દર્શાવે છે. ઓકે, મતલબ કે એક શૃંખલા 5 એન્ડ હોય છે તો બીજી શૃંખલા કઈ હોય છે મિત્રો? 3 એન્ડ હોય છે. ઓકે, તમે આનાથી પરિચિત છો. ઓકે, હવે જ્યારે પ્રત્યાકન થાય છે ત્યારે સમજો મિત્રો, પ્રત્યાકન થાય છે ત્યારે ડીએનએ જે છે એને આધારિત એક ઉત્સેચક આવે જેને કહેવામાં આવે છે આરએનએ પોલિમરેઝ. અને એનું એક એક્સ્ટ્રા નામ યાદ રાખજો, ટ્રાન્સક્રિપ્શન પરથી આરએનએ પોલિમરેઝને ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક બી કહેવાશે. ઓકે, તો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક, જેને આપણે એક્સ્ટ્રા નામ તરીકે કયું કીધું? ટ્રાન્સક્રિપ્ટેઝ પ્રક્રિયા પરથી. આરએનએ ઉત્સેચક એ આરએનએના બહુલીકરણને નિયમ છે કે જ્યારે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આરએનએ બનાવે છે ત્યારે એ જે દિશામાં બહુલીકરણ કરે છે એ દિશા 5 એન્ડથી 3 એન્ડ દિશા હોય છે. ઓકે, સમજો મિત્રો, ડીએનએ માંથી ડીએનએ બને છે તો આપણે એને કીધું હતું ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. જ્યારે અહીંયા ડીએનએ માંથી આરએનએ બનાવવાનો છે તો એને કહેવામાં આવે છે ડીએનએ ડિપેન્ડેડ આરએનએ પોલિમરેઝ. અને નિયમ છે કે જે આરએનએની નવી શૃંખલા બનશે 5 એન્ડથી 3 એન્ડ બનશે. ઓકે, હવે ડીએનએને 2 શૃંખલા છે આપણે વાત કરીએ, અને બંને શૃંખલા વિરુદ્ધ ધ્રુવતા દર્શાવે છે. તો કઈ શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે છે? તો મિત્રો આ જો 5 એન્ડથી 3 એન્ડ બને તો જે શૃંખલા 3 એન્ડથી 5 એન્ડની દિશામાં હશે એ ટ્રેપ્લેટ તરીકે વર્તે. આ યાદ રાખીશું. ડીએનએની જે શૃંખલા 3 એન્ડથી 5 એન્ડ તરફ ધ્રુવતા દર્શાવે તેને ટ્રેપ્લેટ શૃંખલા કહેવાય. ઓકે, આ યાદ રાખીશું મિત્રો. અને આ બધું ક્લિયર હશે ટોપિક, બરાબર. આ ફંડા છે, આ ક્લિયર હશે તો તમને પ્રત્યાકનની પ્રોસેસ ખ્યાલ આવશે. હજુ બી આપણે પ્રત્યાકન એકમ ભણીએ છીએ. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાકન એકમ ડિટેલમાં આપણે સ્ટડી કરવાનું છે. ઓકે, તો પછી એવો પ્રશ્ન થાય, દાખલા તરીકે આપણે અહીંયા હું તમને એ ડીએનએ જ સમજીએ છીએ, અહીંયા જ લઈ લઉં છું. ચલો, તો ડીએનએ આ રીતે 2 શૃંખલા છે, બરાબર. આ 3 એન્ડ છે અને આ 5 એન્ડ છે. સેમ એ જ રીતે અહીંયા 5 એન્ડ છે, આ બાજુ 3 એન્ડ છે. ઓકે, તો નવી શૃંખલા જે બને છે 5 એન્ડથી 3 એન્ડ દિશામાં બનતી જાય. જો 5 એન્ડથી 3 એન્ડ દિશામાં બને તો પછી ડીએનએની કઈ શૃંખલા બંનેમાંથી ટ્રેપ્લેટ બનશે? તો તમે કહી શકો છો મિત્રો કે આ શૃંખલા છે ટ્રેપ્લેટ રહેશે, યાદ રાખજો. અને એની સામે જે બનશે એ આરએનએ બનશે. ઓકે, ક્લિયર? આ હું તમને અલગ રીતે આરએનએ બતાવું છું. તો આ રીતે ટ્રેપ્લેટની ધ્રુવતા કઈ રહેશે? 3 એન્ડથી 5 એન્ડ રહેશે. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન થાય, જો આને ટ્રેપ્લેટ શૃંખલા કીધું, આ ટ્રેપ્લેટ શૃંખલા છે, તો પછી જે ડીએનએની જે શૃંખલા
5 એન્ડ 3 એન્ડ છે એને કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો? તો એને સાંકેતન શૃંખલા કહે છે. યાદ રાખજો, કયા નામે ઓળખીશું આપણે? સાંકેતન શૃંખલા છે. ક્લિયર? ઓકે, તો ડીએનએની જે શૃંખલા 5 એન્ડથી 3 એન્ડ પોલારિટી ધરાવે છે, મતલબ ધ્રુવતા ધરાવે, તેને સાંકેતન શૃંખલા કહેવાય. સાંકેતન શૃંખલા, જેને આપણે બીજા નામે કોડિંગ સ્ટેન્ડ મતલબ કે કોડિંગ શૃંખલા કહેવાય. ઓકે, હવે મેં તમને આગળ બી સમજાવ્યું કે જે આ કોડિંગ શૃંખલા છે, સાંકેતન શૃંખલા, એની કોપી આરએનએ હોય છે. આ જે નવો આરએનએ બને છે એ સાંકેતન શૃંખલાના જેમ જ નાઇટ્રોજન બેઝ ધરાવે છે. બરાબર? ટ્રેપ્લેટ શૃંખલાને પૂરક હોય છે સાંકેતન શૃંખલા, પણ જે ટ્રેપ્લેટ શૃંખલા આરએનએને બનાવે છે, બરાબર, આગળ જે સમજાવ્યું એને આધારે જ હું તમને આ વાત કરું છું, એટલે નાઇટ્રોજન બેઝ અહીંયા ડ્રો નથી કરતી. તો ટ્રેપ્લેટ શૃંખલાને પૂરક જે નાઇટ્રોજન બેઝ ગોઠવાશે એને આધારે આરએનએ બને, પણ આ જે આરએનએ બને એ સાંકેતન શૃંખલાને સમાન હોય છે. ખાલી એક જ વસ્તુ ડિફરન્ટ હોય છે કે સાંકેતન શૃંખલામાં ટી હશે, જ્યારે આરએનએ જે બને છે ટ્રેપ્લેટ આરએનએને બનાવે છે ત્યાં શું મળશે મિત્રો? યુ હશે. બરાબર? તો આ જે ટી હશે તો એ હશે, પરંતુ જો એ હશે તો મિત્રો અહીંયા શું હશે? યુ હશે. આ એકલું યાદ રાખવાનું. આ તો તમે નહીં યાદ રાખો તો બી ચાલશે, કારણ કે ત્યાં શું છે, નોર્મલી સમાન હોય છે. પણ જ્યાં એડેનિન આવે છે, બરાબર, અહીંયા એડેનિન છે તો ડીએનએ હશે, એની ટ્રેપ્લેટ પર ટી હશે. ઓકે, તમે જાણો છો, છૂટી પડી ગઈ શૃંખલા ત્યારે આ ટીની સામે જે છે એ ગોઠવાય. સોરી, આપણે સમજીશું થોડુંક. અહીંયા ટી હશે તો સામે શું છૂટું પડી ગયું? એ ગોઠવાઈ ગયું. બરાબર? એ જ રીતે એક મિનિટ આપણે ઉદાહરણ લઈને સમજીએ છીએ મિત્રો, કે અહીંયા એ લીધો તો સામે ટી આવે છે, અને ટી લઈએ છે તો સામે કયું આવશે? એ આવશે. ઓકે, હવે જો એડેનિનમાંથી આ રીતે થાઇમિન અહીંયા છૂટો પડે તો અહીંયા એની સામે યુરેસિલ આવી જશે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. થોડુંક અહીંયા ધ્યાન રાખીશું. એ હશે તો એઝ ઇટ ઇઝ નોર્મલી શું આવે છે? તો અહીંયા ટી છે તો સામે એ આવશે. પ્રોબ્લેમ એક જ વસ્તુનો રહેશે કે એની સામે અહીંયા યુ આવશે. આ બંનેમાં ફેર પડે છે. આરએનએ પર યુરેસિલ હોય, જ્યારે સાંકેતનમાં થાઇમિન હોય. બાકી એઝ ઇટ ઇઝ જો જી હશે તો અહીંયા બી જી હશે, સી હશે તો અહીંયા બી સી જ હશે. મેં તમને ક્લિયર કર્યું, બાકીના નાઇટ્રોજન બેઝ બદલાશે નહીં. જે જગ્યાએ થાઇમિન હોય સાંકેતન શૃંખલા ઉપર, એ જગ્યાએ નવીમાં યુરેસિલ હોય છે. ઓકે, તમને એક એક્સ્ટ્રા ઉદાહરણથી સમજાવું, એ નીટમાં પૂછાતું હોય છે. મતલબ કે ડીએનએની જે શૃંખલા 5 એન્ડથી 3 એન્ડ તરફ હોય એની ધ્રુવતા, તેને આપણે શું કહીએ છીએ? એને સાંકેતન અથવા કોડિંગ કહેવાય, જે આરએનએને સમાન છે, સમાન હોય. બરાબર? પરંતુ કઈ બાબતમાં? પરંતુ થાઇમિનને બદલે યુરેસિલ હશે. ઓકે, તો આ રીતે આપણે સમજ્યા. હવે એ જ રીતે આપણે એક ઉદાહરણ લઈને હું તમને સમજાવું છું. ઓકે, તો અહીંયા આપણે જે વાત કરી હતી કે ડીએનએની જે શૃંખલા 3 એન્ડથી 5 એન્ડ હોય છે એને ટ્રેપ્લેટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો અહીંયા 3 એન્ડથી 5 એન્ડ છે એને હું ટ્રેપ્લેટ કહું છું. ઓકે, ટ્રેપ્લેટ શૃંખલા. બરાબર? અને તમે જાણો છો કે 5 એન્ડથી 3 એન્ડ દિશા જે હશે એ જે છે એના ઉપર નાઇટ્રોજન બેઝ છે, પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે મિત્રો આપણે લખી શકીએ છીએ. બરાબર? એ આપણી બુકમાં આવું એક ઉદાહરણ આપેલું છે. મેં તમને એક્સ્ટ્રા નાઇટ્રોજન બેઝ ગમે તે ક્રમમાં લીધેલા છે, તમે યાદ કરીશું અને બોલીશું. એની સામે સાંકેતિક શૃંખલામાં ટી આવશે, ટીની સામે એ, સી, જી, ટી, સી, સી, જી, જી, સી, ટી, એ, જી, સી, ટી, એ, સી, જી અને ટી. ઓકે, તો આવું તમને જે ક્રમ મળે છે, અને આ શૃંખલા જે છે એને આપણે સાંકેતિક શૃંખલા કહીશું. સાંકેતિક શૃંખલા છે. ઓકે, આ ટ્રેપ્લેટ શૃંખલા છે, આ સાંકેતિક શૃંખલા છે. ઓકે, હવે મેં તમને સમજાયું કે જ્યારે ડીએનએમાંથી આરએનએ બને છે ત્યારે ટ્રેપ્લેટ શૃંખલાની સામે
આ રીતે આરએનએ બનતો જાય છે. હવે આ આરએનએનો ક્રમ કયો હશે? તો બહુ સિમ્પલ છે વસ્તુ, બરાબર. તમને યાદ મેં વાત કરી કે જ્યારે આરએનએનો ક્રમ શોધવાનો આવે છે તો તમને આ સાંકેતિક શૃંખલા છે એનો જ બેઠો ક્રમ લખી દેવાનો. કઈ વસ્તુ મિત્રો ધ્યાન રાખો છો? થાઇમિન હોય ત્યાં મૂકી દેવાનું છે આપણે યુરેસિલ, તો એઝ ઇટ ઇઝ જ બનશે. તમે આની આ તમારે જોવાની જરૂર નથી કે એની એ છે તો અહીંયા યુ આવશે, ટી છે તો સામે એ આવશે. જોવા આની જ કોપી આપણે મારી દઈએ છીએ. ફક્ત જ્યાં થાઇમિન હોય છે ત્યાં મિત્રો યુરેસિલ લખી દેવાનું. યુ એ સી જી યુ સી સી જી જી સી યુ એ જી સી યુ એ સી જી અને યુ. ઓકે, તો તમે જોઈ શકો છો મિત્રો કે આ જે જગ્યાએ અહીંયા થાઇમિન હોય છે, બરાબર. તમને કોઈ ઓબ્જેક્ટિવ પૂછે તો તમારો ટાઈમ વેસ્ટ ન થાય. જે જગ્યાએ થાઇમિન હોય છે ત્યાં તમારે યુરેસિલ મૂકીને એ ઓબ્જેક્ટિવને સિલેક્ટ કરવાનો હોય છે. ક્લિયર? અહીંયા તમે ટ્રેપલેટ હોય એને આધારે આરએનએ લખવા જાઓ તો તમારો નીટની અંદર થોડો ટાઈમ વેસ્ટ થાય. તમારે શું ધ્યાન રાખવાનું? શોર્ટ મેથડ. ટ્રેપલેટ જે છે એની સામેવાળી સાંકેતિક શૃંખલા છે જેને આપણે કીધું કોડિંગ સ્ટેન્ડ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર. કોડિંગ સ્ટેન્ડ, બરાબર. તો હવે આપણને એવો પ્રશ્ન થાય છે મિત્રો કે સાંકેતિક શૃંખલા છે એ તો સાંકેતન કરતી જ નથી, એને આધારે કે નવી શૃંખલા બની છે. પણ ધાર્યું તો સાંકેતિકનું થયું ને. જે ટ્રેપલેટ શૃંખલાએ નવી શૃંખલા જે બનાવી એ આ સાંકેતિક શૃંખલાની બેઠી કોપી છે, સિવાય કે થાઇમિનના બદલે યુરેસિલ. તો એવી શૃંખલા જે પ્રત્યાકન નથી કરતી તો પણ એનું જ ધાર્યું થાય છે, તો આપણે એવી શૃંખલાને શું કીધું? સાંકેતિક અથવા સાંકેતન શૃંખલા તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આપણે આગળના લેક્ચરની અંદર આ જ ટોપિકને કન્ટિન્યુ કરવાનો છે, જેની અંદર આપણે પ્રમોટર, બંધારણીય જીન અને સમાપક, મતલબ કે પ્રમોટર, સ્ટ્રક્ચર જીન અને ટર્મિનેટર વિશે અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.